દિવસથી કામ કરો છો તમે બધા. તો હવે આ આપણી જે શ્લોક ગાન સ્પર્ધા છે એમાં આપણે 5 મિનિટમાં તમારે તમારું જે કંઈ વક્તવ્ય છે એ પૂરું કરવાનું છે. રાઈટ? ખ્યાલ છે ને? રાઈટ? તો આપણે તો સમયને અનુસરવું જ પડે. તો સમય પ્રમાણે આપણો ટાઈમ પૂરો થઈ જાય એટલે આપણે બેસી જશું. અહીંયાથી મેડમ તમને થોડું ઇન્ફોર્મ કરશે. ઓકે? તો તમે આ રીતે જ તૈયારી કરીએ છીએ એવું હું આશા રાખું છું કે તમે જોયું પણ હશે કે 5 મિનિટમાં આપણું વક્તવ્ય પૂરું થઈ જાય છે કે નહીં. આ તમે ખરેખર પ્રેક્ટિસ કરીને જ આવ્યા હશો. ખૂબ સરસ પ્રેક્ટિસ કરી છે આપણે. તો આપણે બધા ખૂબ સરસ રીતે અહીંયા રજૂઆત કરીએ એવી આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું અને આપણી આ સ્પર્ધા શરૂ કરીએ છીએ. ખૂબ આનંદ આપણા સંસ્કૃત સ્પર્ધા છે 2 વિભાગમાં છે. તમને ખ્યાલ હશે. હાઈસ્કૂલના કેટલા છે મિત્રો? હાઈસ્કૂલના 12. તમારે ગીતાના શ્લોક બોલવાના છે, બરોબર ને? ગીતાના શ્લોક ખ્યાલ છે ને? કેટલા શ્લોક છે? 4. અને આપણે બાકીના જે 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ છે એને શું કરવાનું છે? સુભાષિત જ્ઞાન છે. સુભાષિત અને એ સુભાષિત અને સાથે સાથે એનું ભાષાંતર પણ છે. એટલા માટે કે આપણે બધું બોલીએ ખરા, સંસ્કૃતમાં ઘણું બધું બોલીએ, પણ જો સમજ્યા વગર બોલીએ તો એના કાંઈ અર્થ નથી. આપણે ગીતા ગાયત્રી માતાનો શ્લોક તો બોલીએ કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આપણે જો બોલ્યા જ કરીએ એમ તો પછી એનો કંઈ ફાયદો ન થાય. પણ ઓમ એટલે શું, ભૂર એટલે શું, વહ એટલે શું, આ અર્થ જો આપણને ખબર હોય તો આપણે આપણી તેજસ્વીતા વધે, આપણી બુદ્ધિ વધે. એ રીતે તમે જે સંસ્કૃત શ્લોક સુભાષિત ગાન કરો છો, સુભાષિત, એમાં આપણે એનો અર્થ સમજીએ તો આપણા જીવનનું કલ્યાણ થાય. એટલે અર્થ સાથે તમારે સુભાષિત ગાન કરવાનું છે. અને ગીતાજીનો જે અભ્યાસક્રમમાં આવે તો આવવાનો છે, તમને ખ્યાલ છે, એના શ્લોકોનું ગાન કરવાનું છે. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને અમે માણમાં આવ્યા જ ખરેખર તો તમારા કાર્યક્રમ મારું નામ ઉંબર ઋતુરાજ ભાનુભાઈ છે. હું શ્રી ઉમરાળી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ સંસ્કૃત શ્લોક ગાન રજૂ કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશમો અધ્યાય. શ્રી અર્જુન ઉવાચ. એવં સતतं યુક્તાય ભક્તાસ્तं પર્યુપાસતે ये चाप्यक्षरं व्यक्तं तेषां मे योगवीतमा. શ્રી અર્જુન બોલ્યા, જે ભક્તો એ રીતે નિરંતર આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે અને જેઓ આપણા અવિનાશી અને અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે તે બંનેમાં શ્રેષ્ઠ યોગવેદ કોણ છે? શ્રી ભગવાન ઉવાચ. મય્યાવેશ્ય મનો એમાં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરિયોપેતા સ્તે મે યુક્તતમા મતા. શ્રી ભગવાન બોલ્યા, જેઓ મારામાં નિત્ય જોડાયેલા રહીને મારામાં કલ્યાણ થઈને મને પરમ શ્રદ્ધાથી ઉપાસે છે તેને હું શ્રેષ્ઠ યોગી માનું છું. એત્વક્ષરમ નિર્દેશ્યમ ભક્તં પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યં ચ કૂટસ્થ અચલં ધ્રુવં સન્નિમેયનિન્દ્રિયે ગ્રામં સર્વત્ર સમભૂતય તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતાહિતે રતા. અર્થાત વળી બધી ઇન્દ્રિયોને વશમાં કરીને સર્વ સંભૂત ધારણ કરીને સર્વ પ્રાણીઓના હિતમાં રચ્યા પચ્યા રહેલા જે મનુષ્ય મારા અવિનાશી, અવ્યક્ત અને અચળ સ્વરૂપની ઉપાસના કરે છે તેને પણ હું જ પામું છું. ક્લેશોડધિક્તરસ્તેષાં
સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર મૈયા વેશત ચેતસા. અર્થાત જેઓ પોતાના સર્વ કર્મ મારામાં સમર્પણ કરી મારામાં પર્યાણ થઈ અનન્ય યોગ વડે મારું જ ધ્યાન કરતા મને ઉપાસે છે તેઓને હું સિદ્ધિ આપું છું. અથ ચિત્તમ સમાધાતુ ન શકનોસી મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિં શાંતુમ ધનંજય. હે ધનંજય, જો તું મનને મારામાં સમર્પણ કરી મારું જ ધ્યાન કર તો હું તને સિદ્ધિ આપીશ. મય્યેવ મન આધસ્ત મયિ બુદ્ધિ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અતઃ બુદ્ધર્મન સંશય. તું મારામાં જ મન જો, મારામાં જ બુદ્ધિ કરો, તું મારામાં જ રહીશ તેમાં કોઈ સંશય નહીં. અભ્યાસેપ્ત સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ પૂર્વં સિદ્ધિન વ્યાપ્યસી. જો તું અભ્યાસ યોગમાં પણ અસમર્થ હોય તો તું મારા માટે કર્મ કર, તું મારા માટે કર્મ કરતા પણ સિદ્ધિ પામીશ. થેન્ક યુ. નામ છે જાડેજા આચલાબા કનકસિંહ. હું શ્રી શિક્ષણ પ્રાથમિક શાળા ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું સંસ્કૃતના શ્લોકનું પઠન કરીશ, જે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવો સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. હે બાકી શુંઢવાળા, હે વિશાળ કાયાવાળા, હે કરોડો સૂર્ય સમાન પ્રભા તેજવાળા ગણપતિ, મારા સર્વ શુભ કાર્યમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. હે દીવાની જ્યોત, સુખ કલ્યાણ સ્વાસ્થ્ય ધન સંપત્તિ કર શત્રુઓને બુદ્ધિના વિનાશ માટે તને નમસ્કાર હો. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે તે નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર હજો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે, ગુરુ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છે તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ પ્રભાતે કર દર્શનમ. હાથના આગળના ભાગમાં લક્ષ્મી વસે છે, મૂળ ભાગમાં સરસ્વતી વસે છે અને વચલા ભાગમાં ગોવિંદ વસે છે, માટે સવારે હાથનું દર્શન કરવું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ ભાઈ બંધુ છો, તમે જ મિત્ર છો, તમે જ વિદ્યા અને ધન પણ તમે છો. હે દેવોના દેવ, તમે જ મારું સર્વસ્વ છો. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા પ્રસન્ના ભવ સર્વદા. હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી શારદા નમસ્કાર. હજુ હું વિદ્યાની શરૂઆત કરીશ, હંમેશા મારા પર પ્રસન્ન રહેજો.
ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીઓ તમે સર્વે મારા આ પાણીમાં પધારો. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમોસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે પ્રભાકર નમોસ્તુતે. હે આદિદેવ સૂર્યનારાયણ તમને હું નમું છું. હે પ્રકાશ આપના ભાસ્કર તમે મારા પર પ્રસન્ન થાઓ. હે દિવાકર દેવ તમને હું નમું છું. હે તેજવાળા દેવ તમને હું નમન કરું છું. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ વંદે સંસ્કૃત માતરમ. હું સંસ્કૃત વાંચું છું, હું સંસ્કૃત બોલું છું, હું સંસ્કૃતમાં સારી રીતે ધ્યાન ધરું છું તેવી સંસ્કૃત ભાષા રૂપી દેવીને હું વંદન કરું છું. જય માતાજી, જય હિન્દસ્તી. રણજીત મુકેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સંસ્કૃતના શ્લોક અને તેના ભાષાંતર જણાવીશ. શ્લોક નંબર 1. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગઃ. એનો અર્થ એ થાય છે કે આપણા જીવનમાં મહેનતથી સફળતા મળે છે. અને જેમ કે સુતેલા સિંહના મુખમાં હરણ જાતે પ્રવેશતા નથી, પરંતુ સિંહ જાતે મહેનત કરીને શિકાર કરે છે અને પોતાનો ખોરાક મેળવે છે. શ્લોક નંબર 2. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. એનો અર્થ એ થાય છે કે જ્યારે પૃથ્વી પર ધર્મને હાનિ થાય છે અને અધર્મ વધતો જાય છે, ત્યારે અધર્મનો વિનાશ કરવા માટે ભગવાન જન્મ લે છે. શ્લોક નંબર 3. ઉમે ગરીયસી માતા સ્વર્ગાત ઉચ્ચતર પિતા જનની જન્મ ભૂમિસ્ય સ્વર્ગાત પિગરીયસી. એનો અર્થ એ થાય છે કે ભૂમિથી શ્રેષ્ઠ માતા છે અને સ્વર્ગથી ઊંચું સ્થાન પિતા ધરાવે છે અને જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ ગણાય છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. એનો અર્થ એ થાય છે કે કૃષ્ણ ભગવાનને અમે નમન કરીએ છીએ, જે વાસુદેવના અને દેવકીજીના લાડલા છે, અને એમને અમે નમન કરીએ છીએ, જે નંદજીના વહાલા અને સ્વયં ભગવાન ગોવિંદ છે. એમને અમે વારંવાર વંદન કરીએ છીએ. શ્લોક નંબર 5. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એનો અર્થ એ થાય છે કે સજ્જન લોકોની રક્ષા માટે ભગવાન આવે છે, દુષ્ટોનો વિનાશ કરવા માટે ભગવાન આવે છે અને ધર્મની સ્થાપના માટે ભગવાન આવે છે. રસુભાઈ છે. હું શ્રી વીરબાઈમાં કન્યા પ્રાથમિક શાળામાંથી આવું છું. આજે હું તમને વિવિધ દેવી દેવતાઓમાં મહિમા વર્ણવતા શ્લોક સંભળાવીશ. સરસ્વતી માતાનો મહિમા વર્ણવતો શ્લોક. યા કુંદે દુદુસાર હાર ધવલા યા સુબ્રવ્રસ્તા વૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા
રામનો મહિમા વર્ણવતો શ્લોક. રામો રાજમણી સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણાપી હતાનિ સાચરજં, રામાય તસ્મે નમઃ. રામાનાસ્તિ પરાયણં પરતરં, રામસ્ય દાસો સ્વયં, રામે ચિતનય સદા ભવતુ મે, ઓ રામ મામોદર, ઓ રામ મામોદર. અર્થાંત. રાજાઓમાં શ્રેષ્ઠ એવા રામચંદ્રજીનો સદા વિજય છે. સીતાપતિ રામચંદ્રજીને હું ભજું છું. રાક્ષસી સેનાને જેમણે મારી નાખી એવા શ્રી રામચંદ્રજીને નમસ્કારો. રામથી બીજો કોઈ મોટો નથી. હું રામનો દાસ છું. રામમાં જ મારો ચિતલયનો દાસ છે. હે રામચંદ્ર, મારો ઉદ્ધાર કરો. માતા પિતાનો મહિમા વર્ણવતો શ્લોક. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્વરિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અર્થાત તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, તમે જ મિત્ર છો, તમે જ વિદ્યા છો, તમે જ ધન છો. હે દેવોના દેવ, તમે જ મારું સર્વસ્વ છો. સૂર્યનારાયણનો મહિમા વર્ણવતો શ્લોક. આદિદેવ નમસ્કારં હે કુર્વન્તિ દિને દિને, જન્માંતરં સહસ્રેષુ દારિદ્ર્યોનો પ્રજાયતે. અર્થાત જે માણસ હરરોજ હંમેશ સૂર્યને નમસ્કાર કરે છે તેને હજારો જન્મોમાં દરિદ્રતા પ્રાપ્ત થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા વર્ણવતો શ્લોક. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં, યત્કૃપાતં હં વંદે પરમાનંદં માધવં. અર્થાત જેમની કૃપા મૂકાને વાચાળ કરે છે અને પાંગડાને પર્વતો લંઘાવે છે તે પરમાનંદ સ્વરૂપ શ્રી માધવને હું વંદન કરું છું. વસ્તુ. હું શ્રી ખારેચા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે સંસ્કૃત શ્લોક રજૂ કરીશ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં, ઉર્વારુકમિવ મંદના મૃત્યોર્મુક્ષીયમામૃતા. અર્થ. અમે ત્રિનેત્રધારી સિંહને પૂજીએ છીએ, જેઓ સુગંધિત છે, અમારું પોષણ કરે છે. જે રીતે પાકેલું ફળ શાખાઓથી મુક્ત થઈ જાય તે જ રીતે અમે મૃત્યુને નવસરતાથી મુક્ત થઈ જાય. બીજો શ્લોક. શુભં કરોતિ કલ્યાણં આરોગ્યદં સંપદા, શત્રુબુદ્ધિ વિનાશાય દીપો જ્યોતિ નમસ્તુતે. અર્થ. શુભ અને કલ્યાણ કરનારી તથા આરોગ્ય અને સંપત્તિ આપનારી, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી એવી દીપકની જ્યોતને નમસ્કાર. ત્રીજો શ્લોક. કરાગ્રે વસતે લક્ષ્મી કર્મતે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. અર્થ. હાથની આંગળીના ખૂણા પર લક્ષ્મી માતા બિરાજે છે, હાથની મધ્યમાં સરસ્વતી માતા અને હાથના મૂળમાં શ્રી કૃષ્ણ ગોવિંદના દર્શન થાય છે. ચોથો શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અર્થ. ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ્વર છે, ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ છે, તેમને શ્રી ગુરુઓને નમસ્કાર. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સૌવીર્યં કરવાવહે તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અર્થ. અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું બંનેની રક્ષા કરીએ છીએ. અમે સાથે સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પોષણ કરીએ છીએ. એક સાથે મળીને ઉર્જા અને શક્તિનો ઉપયોગ કરી કાર્ય કરીએ એવી વિદ્યા પ્રાપ્તિનું સામર્થ્ય પ્રાપ્ત કરી અમારી બુદ્ધિ તેજ થાય છે. હવે સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા, એમાં
આપણા વચ્ચે શ્રી દીપકભાઈ જોશી ઉપસ્થિત છે, તેમના હસ્તે આપણે પ્રમાણપત્ર અને સીલ ગ્રહણ કરશું. પ્રથમ આવે છે ઋતુરાજ હુંબલ, ધોરણ 8, પ્રાથમિક શાળા ઉમરાળી. અર્ચનાબેન જાડેજા, ધોરણ 8, પ્રાથમિક શાળા સિસાંગ. તૃતીય છે રણજીતભાઈ એમ મેર, ધોરણ 8, કમળાપુર તાલુકા કુમાર શાળા. ચતુર્થ છે અનફીઝા ખાસરિયા, ધોરણ 8, વીરબાઈમાં પ્રાથમિક કન્યા શાળા આટકોટ. અને પંચમ છે રેના ભેડા, ધોરણ 8, પ્રાથમિક શાળા ખારજ. આભાર દીપકભાઈ. મારા વાલા ભાઈઓ તથા બહેનો, હું માવડા શારદા ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય મોરામાંથી આવું છું. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. હું આજે તમને શ્રીમદ ભગવદ ગીતા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના 5 શ્લોક અને તેનું ભાષાંતર રજૂ કરીશ, તો તમે શાંતિપૂર્વક સાંભળો. તે મારી નમ્ર વિનંતી. પ્રથમ શ્લોક. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુસ્તવ મામકા પાંડવાચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, કુરુક્ષેત્રના પવિત્ર રણ મેદાનમાં જ્યારે મારા પોતાના લોકો અને પાંડુ પુત્રો યુદ્ધ માટે આતુર બની એકત્રિત થયા હતા, ત્યારે તેમણે શું કર્યું? બીજો શ્લોક. દ્રષ્ટવા તુ પાંડવાનેકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. સંજય બોલ્યા, યુદ્ધ માટે વ્યૂહાત્મક રીતે ગોઠવાયેલ પાંડવોની સેનાને જોઈને રાજા દુર્યોધન આચાર્ય ગુરુ દ્રોણ પાસે પહોંચી જઈ આ વચનો કહ્યા. ત્રીજો શ્લોક. અત્ર સૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુધાનો વિરાટ્યચ્ચ દ્રૌપદ્યચ્ચ મહારથી. અહીં સેનામાં ભીમ અને અર્જુન જેવા યુદ્ધમાં સુરવીર તેમજ મોટા ધનુષ, મોટા બાણ ધરાવનાર યુધાનો વિરાટ અને દ્રુપદ. ચોથો શ્લોક. અનંત વિજયમ રાજા વંદે પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવચ્ચ સુઘોષમણિ પુષ્પકો. કુંતી પુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો, તેમજ નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. પાંચમો શ્લોક. દ્રુપદો દ્રૌપદાર્યચ્ચ સર્વચ્ચ પૃથ્વીપતે સૌપદશ્ચ મહાબાહુ શંખાદમુ પૃથક પૃથક. રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો, મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુએ આ સૌએ હે રાજન તેમના જુદા જુદા શંખો વગાડ્યા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારો વિષય છે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક. પ્રથમ અધ્યાય, શ્લોક નંબર 1. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામો કામો પાંડવાશેવ કિમ કુર્વત સંજય. અર્થાત કે ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવોના પુત્રોએ શું કર્યું? શ્લોક નંબર 2.
અર્થાત ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા તથા પાંડુના પુત્રએ શું કર્યું? બીજો શ્લોક. અત્ર સૂરમહેશ્વાસા ભીમાજુનુ સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ રૂપશ્ચ મહારથ. અર્થાત અહીં આ સેનામાં ધનુર્ધારી એવા ભીમ અને અર્જુનને અનેક એવા વીરો છે જેની પાસે મહાન બાણો છે. ઉદાહરણ લઈએ તો દ્રુપદ જેવા અનેક વીરો છે. ત્રીજો શ્લોક. પશ્યેતા પાંડુપુત્રાણામ આચાર્ય મહતીજું યુધાનો દ્રુપદપુત્રેણ તવં શિષ્યે ધીમતા. અર્થાત, હે આદરણીય ગુરુજી, તમે પાંડુપુત્રોની આ વિશાળ સેનાનું અવલોકન કરો, જેને તમારા જ પ્રતિભાશાળી એવા શિષ્ય દ્રુપદના પુત્રએ પોતાની કુશળતાપૂર્વક યુદ્ધ માટે તૈયાર કર્યા છે. પવિત્રાય સાધુના વિનાચાય સદસ્તુતામ ધર્મ સંસ્થાય નાથાય સંભવામિ યુગે યુગે. અર્થાત, ધર્મની સ્થાપના માટે, અધર્મીઓના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે દરેક યુગમાં હું મનુષ્ય રૂપે અવતાર લઉં છું. ભગવદ્ ગીતાનો પહેલા અધ્યાયનો શ્લોક. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથ પ્રથમો અધ્યાયઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંગ્રહિતાયુત્સવ મામુકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વન્ત સંજય. સંજય ઉવાચ. દ્રષ્ટિવાક્ પાંડવાનીકં પૂર્વં દુર્યોધનસ્તદા આચાર્યં પ્રસંગમ્ય રાજા વચનપિંગમ. પશ્ચેતા પાંડુપુત્રાણાં આચાર્ય મુક્તિજમ હવે મહેશભાઈ જાનીને વિનંતી કરું કે તેમના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સંસ્કૃત અભિવ્યક્તિ સ્પર્ધા. પ્રથમ છે શારદાબેન બાવળિયા, ધોરણ 11, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા. દ્વિતીય છે યશવીબેન ડોબરિયા, ધોરણ 10, સરદાર પટેલ વિદ્યાલય ભાડલા. તૃતીય છે વૈશાલી પરાલિયા, ધોરણ 12, NS મકવાણા વાંગધ્રા. અને ચતુર્થ છે હિના ડાભી, ધોરણ 10, PJ સેટ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય સાપર. આભાર મહેશભાઈ.